મારા પપ્પા મારી સ્વર્ગસ્થ માતાના બાળપણના ખાસ મિત્ર સાથે રિલેશનશિપમાં છે. એ જ સ્ત્રી જેની સાથે તેમણે 20 વર્ષ પહેલા દગો કર્યો હતો. હું 21 વર્ષની છું અને મારા પપ્પા સાથેના મારા સંબંધો હંમેશા તણાવપૂર્ણ રહ્યા છે. તેઓ હંમેશા બૂમો પાડતા હતા અને હું મારી મમ્મીની ઘણી નજીક હતી. થોડા વર્ષો પહેલા મારી માતાના અવસાન પછી થોડી શાંતિ મેળવવા માટે હું જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી ઘર છોડીને નીકળી ગઈ. પણ આ વીકેન્ડ પર બધું જ ઉથલપાથલ થઈ ગયું. મારા પપ્પા અમારા ફેમિલી ગ્રુપ ચેટમાં ખૂબ એક્ટ છે અને તેમણે એક મ્યુઝિક ફેસ્ટિવલના કેટલાક વિડીયો પોસ્ટ કર્યા હતા. એક વિડીયોમાં તેમના ટેન્ટમાં એક સ્ત્રી હતી અને તેમણે મજાક કરી કે તેમને નાચવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. મને ખૂબ જ ખરાબ લાગ્યું. મેં તેમને ફોન કર્યો અને પૂછ્યું કે તે કોણ છે. જ્યારે તેમણે જેન નામ લીધું ત્યારે મને જોરથી ચીખાવવાનું મન થયું. જેન મારી માતાના બાળપણની ખાસ મિત્ર હતી. તે જ હતી જેણે મારા માતા-પિતાને યુવાનીમાં એકબીજા સાથે જોડવામાં મદદ કરી હતી. પણ તે જ સ્ત્રી હતી જેની સાથે મારા પપ્પાએ મારી મોટી બહેનના જન્મ પછી તરત જ દગો કર્યો હતો. મારી માતા સંપૂર્ણપણે તૂટી ગઈ અને તેમણે જેનને પોતાના જીવનમાંથી હંમેશા માટે કાઢી મૂકી હતી. પણ મારા પપ્પા? તેમણે વર્ષો સુધી અમને કહેતા રહ્યા કે જેન કેટલી અદ્ભુત સ્ત્રી છે અને હવે તેઓ ફરીથી તેની સાથે છે. જ્યારે હું મારા સોફા પર સ્તબ્ધ થઈને બેઠી હતી, ત્યારે તેમણે આખા ફોન કોલ દરમિયાન તેમના વીકેન્ડ વિશે કેટલી બધી બડાઈ કરી. વધુ ખરાબ વાત તો એ છે કે મારા પરિવારના બાકીના સભ્યો મને કહી રહ્યા છે કે તેઓ ફક્ત જીવનમાં આગળ વધી રહ્યા છે અને મારે તેમનો સાથ આપવો જોઈએ. આટલા ઊંડા દગામાં હું તેમને કેવી રીતે સાથ આપી શકું? હું કલ્પના પણ નથી કરી શકતી કે હું ફેમિલી ડિનર પર બેસીને એવું નાટક કરું કે કંઈ થયું જ નથી, જ્યારે મારી સામે એ સ્ત્રી બેઠી હોય જેણે મારી માતા સાથે દગો કર્યો હતો. તેમને નવો પાર્ટનર શોધવાનો પૂરો હક છે, પણ તેમણે તેને જ પસંદ કરી એ વાત હું મારા મગજમાં ઉતારી નથી શકતી.